વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 9.2 નો દાખલા નંબર 3. હવે આપણને એવું કીધું છે કે એવા સમઘનનું માપ ગોતો કે જેનું પૃષ્ઠફળ 600 સેન્ટીમીટર સ્ક્વેર હોય. બહુ સહેલો દાખલો આપી દીધો. આપણી પાસે એક સમઘન છે. સમઘનની લંબાઈ કેટલી છે એ આપણને ખબર નથી, પણ આ સમઘનનું જે પૃષ્ઠફળ છે ને એ 600 સેન્ટીમીટર આપણને આપી દીધું છે. તો આપણે અહીંયા લંબાઈ બરાબર l બરાબર શું છે આપણી પાસે પ્રશ્નાર્થ. તો આપણે આ બાજુ 600 સેન્ટીમીટર ગોતશું મૂકશું તો આપણને l એમ જ મળી જશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો અહીંયા આપણે લખીએ, તેથી લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 6l². આનું સૂત્ર છે. આપણને પૃષ્ઠફળ ઓલરેડી પહેલા આપી દીધું છે 600 સેન્ટીમીટર નો વર્ગ. તો આપણે લખીએ, તેથી 600 સેન્ટીમીટર નો વર્ગ બરાબર 6 ગુણ્યા l². હવે આ જે છે 6 ને આપણે આ બાજુ લઈએ તો કઈ કહું થશે 600/6 બરાબર l². અહીંયા શું ભાગ પડશે 100 ગુણ્યા 6. 6 ને 6 ઉડી ગયા તો અહીંયા વધ્યા આપણી પાસે 100 બરાબર l². હવે આ જે l², આને થોડું વ્યવસ્થિત લખી નાખું, તેથી l² બરાબર 100. ડાયરેક્ટ આમ ફેરવી શકાય, બંનેને ફેરવવો હોય તો ફેરવી શકાય, તો નિશાનીનો પ્રશ્ન નથી રહેતો, પણ કોઈ એકને ફેરવો તો નિશાનીનો રહે. હવે આ જે છે એ આપણે હું આ બાજુ લઈ જાઉં વર્ગ, તો l બરાબર વર્ગમૂળમાં 100. હવે તમને એમ થતું છે આ વર્ગ ને વર્ગમૂળ ક્યાંથી આવ્યું? તો આપણને ખબર છે ડાબા ટુ જબા કરીએ ત્યારે પ્લસ હોય શું થઈ જાય માઇનસ, માઇનસ હોય શું થઈ જાય પ્લસ. આ વત્તા ઓછાની ખબર હતી, આ પણ આપણને ખબર હતી. ગુણાકાર હોય તો એ બની જાય ભાગાકાર, અને ભાગાકાર હોય તો એ બની જાય ગુણાકાર. મતલબ અંશમાં હોય તો છેદમાં લેતા હતા, છેદમાં હોય તો અંશમાં લેતા હતા. આ ખબર હતી. હવે ત્રીજું સમજી લઈએ. આ વર્ગ હોય તો એ બની જાય વર્ગમૂળ, અને વર્ગમૂળ હોય તો એ બની જાય વર્ગ. તો અહીંયા આપણી પાસે શું હતું? વર્ગમૂળ, વર્ગ હતો. તો અહીંયા થઈ ગયું વર્ગમૂળ, અને 100 નું વર્ગમૂળ આપણને ખબર છે શું થાય તો કે 10. એકમ શેમાં હશે તો કે સેન્ટીમીટરમાં. અહીં લખી નાખીએ સેન્ટીમીટર. તો આપણે ઘનની બાજુનું માપ આપણે લખીએ, ઘનની બાજુનું માપ 10 સેમી છે. વિડીયોને પોઝ કરી દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો. પેલું રફકામ લખવાની જરૂર નથી, આ તો સમજૂતી માટે હતું. દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. ત્રીજા પછી ચોથો દાખલો ફોટોની લિંક સ્વરૂપે આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.